રાશિ મેષ, વિદેશી યાત્રા અંગેના અવરોધો દૂર થશે. ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારા મનમાં આત્મસંતોષની લાગણી રહેશે. તમારે અન્યની જવાબદારીઓ પણ ઉપાડવી પડશે. આજે બધા કામ તમારી અપેક્ષા મુજબ જ થશે. રાશિ વૃષભ, કાર્યસ્થળમાં અચાનક બદલાવ આવી શકે છે. મહત્વપૂર્ણ કામ ક્યારે બીજા પર ન છોડો. હિતના દુશ્મનો તમારી લાગણીઓનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરશે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. વૈવાહિક જીવનમાં પ્રેમની લાગણી ઘટી શકે છે. રાશિ મિથુન, વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે. શુભ પ્રસંગોમાં ભાગ લેવો લાભદાયી રહેશે. તમે ચર્ચામાં અન્યો પર વિજય મેળવશો. તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે. વિવાહિત જીવન ખૂબ જ પ્રેમાળ રહેશે. અગાઉ કરેલી મહેનતનું તમને સુખદ પરિણામ મળશે. રાશિ કર્ક, આજે તમારા પોતાના કામમાં ધ્યાન રાખો. અન્ય લોકોની બાબતો વિશે વધુ વિચારશો નહીં. કાયદાકીય અડચણોમાંથી મુક્તિ મળશે. તમારે ખરાબ સંગતથી બચવાની જરૂર છે. આધ્યાત્મિક ચર્ચાઓ તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. રાશિ સિંહ, સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો. લોકો તમારી કલા અને ક્ષમતાનું સન્માન કરશે. આજે તમે નવા સમાચારો વિશે ખૂબ જ ઉત્સુક રહેશો. પ્રેમ લગ્નના માર્ગમાં અવરોધો આવી શકે છે. કઠોર ભાષા પસંદ કરવાનું ટાળો. રાશિ કન્યા, આજે તમારા કામ અને જવાબદારીઓથી પાછળ હટશો નહીં. વડીલો દ્વારા આપવામાં આવેલ સૂચનો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અધિકારીઓને તમારા પર ઓછો વિશ્વાસ હોઈ શકે છે. શારીરિક અને માનસિક ઉર્જામાં થોડો ઘટાડો થશે. બિનજરૂરી વસ્તુઓ પર તણાવ ન કરો. રાશિ તુલા, તમારા સ્વભાવમાં સકારાત્મકતા જાળવી રાખો. અવિવાહિત સ્ત્રીને લગ્નની ચિંતા રહેશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી પ્રોત્સાહન મળશે. ધાર્મિક ચર્ચા માટે દિવસ શ્રેષ્ઠ રહેશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. રાશિ વૃશ્ચિક, આજે તમે ઘરના કામમાં ખૂબ વ્યસ્ત રહી શકો છો. દૂરના સંબંધીઓ સાથે ફોન પર વાતચીત થશે. જો તમે નોકરીના ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. તમારા જીવનસાથીની લાગણીઓનું ધ્યાન રાખો. તમારા પ્રિયજન સાથે તમારા હૃદયની લાગણીઓ શેર કરવાથી તમારું મન હળવું થશે. રાશિ ધન, આજે તમે તમારી જાતમાં વ્યસ્ત રહેશો. અવિવાહિત લોકોને પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે. પ્રેમ સંબંધો વિશે ખૂબ જ ઉત્સુકતા રહેશે. ધંધામાં સારી પ્રગતિ થશે. તમે કાર્યસ્થળ પર કોઈ મહત્ત્વપૂર્ણ મિટિંગમાં હાજરી આપી શકો છો. નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારશો. રાશિ મકર, કાર્યસ્થળ પર તમારો પ્રભાવ ઓછો થઈ શકે છે. કોઈ નકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં મામલામાં બેદરકાર ન રહો. પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન નહીં આપે. તમારે આજે ઉધાર લેવાનું ટાળવું જોઈએ. રાશિ કુંભ, વેપારને લગતા નવા પ્રયોગો કરી શકશો. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. મનમાં કોઈ નવા કામ વિશે વિચારો આવશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સંતાનોની કારકિર્દીને લગતી સમસ્યાઓ દૂર થશે. ભૂતકાળના અનુભવોનો લાભ મળશે. રાશિ મીન, માનસિક રીતે પ્રસન્નતા રહેશે. જટિલ બાબતો ટીમવર્ક દ્વારા સંભાળવામાં આવશે. તમારે માર્કેટિંગ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. નોકરીમાં ઉચ્ચ પદ મળશે. નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો રહેશે.